ભાઈઓ અને બહેનો, ધર્મ કરમ ચેનલમાં આપનું સ્વાગત છે. આ ચેનલમાં આપણે બધી ધાર્મિક વાતો કરીએ છીએ. ત્યારે બધા તહેવારોને લઈએ, પણ 11ની વાર્તા વધારે આવે. શું કામ? કે અધિક માસને લઈએ તો 26/11 આવે, અને અધિક માસ ન ગણીએ તો 24/11 તો ચોક્કસથી આવે જ. એટલે દર 15 દિવસે આપણે 11ની વાત કરવાની આવે. તો આ વખતે આપણે અપરા એકાદશી વિશે વાત કરીશું. આ 11 છે એ કરવાથી એનું ફળ શું, શું કામ 11 કરવી જોઈએ, કઈ રીતે આપણે પ્રભુને પ્રસન્ન કરી શકીએ, અને કઈ રીતે આપણે આનંદથી આ વ્રત કરી શકીએ. તો હવે જોઈએ કે 11 આપણે શું કામ કરવી જોઈએ. તો ભગવાન કૃષ્ણએ એક વખત યુધિષ્ઠિરને કહ્યું કે અપરા એકાદશી પુણ્ય આપનાર અને મોટા પાપનો નાશ કરનારી છે. જે વ્યક્તિ બ્રહ્મ હત્યા, તેના જ વંશના વ્યક્તિને મારી નાખ્યા હોય, કે કોઈ બાળકોને આપણે કંઈ કર્યું હોય, બીજા વ્યક્તિની નિંદા કરી હોય, વ્યભિચાર કરનારા જેવા પાપોથી લદાયેલા હોય, તે અપરા એકાદશીનું વ્રત રાખીએ તો પોતાના પાપોમાંથી મુક્ત થવાય છે. એટલે કે ભયંકર પાપમાંથી પણ મુક્તિ આપનારી આ એકાદશી છે એનું ઘણું મહત્વ છે, અને છેલ્લે વિષ્ણુ લોકમાં વાસ આપે છે. આમ આપણે જોઈએ તો 11નો મહિમા શું છે. તો માઘ મહિનામાં સૂર્ય મકર રાશિમાં હોય ત્યારે પ્રયાગમાં સ્નાન કરવા જાય છે બધા. મહાશિવરાત્રિ આવે ત્યારે કાશી જઈ ત્યાં ઉપવાસ કરવું, ગોદાવરીમાં સ્નાન કરવું, બદ્રીનાથમાં સ્નાન કરવું, કેદારનાથના દર્શન કરવા. આવા વ્રત તપ કરવાથી જે ફળ મળે છે એ આ એક અપરા એકાદશીનું વ્રત કરી લઈએ તો એના જેટલું જ થઈ જાય છે. એટલે પણ આ એકાદશીનું મહિમા વધી જાય છે. આ 11ના દિવસે વામન ભગવાનની પણ પૂજા કરવાનું ઘણું મહત્વ છે, અને વામન પ્રભુની વાર્તા પણ સાંભળવી જોઈએ. પણ અત્યારે આપણે જોઈએ કે અપરા એકાદશીની કથા શું છે. પ્રાચીન સમયમાં મહિધ્વજ નામનો એક ધર્મનિષ્ઠ રાજા હતો, જે પ્રજાવત્સલ હતો. પોતાના રાજ્યમાં કોઈ દુઃખી હોય તો દુઃખી થતો, બધાના સુખે સુખી રહેતો, અને ધર્મના કાર્ય કરનારો હતો. પણ તેનો નાનો ભાઈ હતો વજ્રધ્વજ, એ ખૂબ જ ક્રૂર, અધર્મી અને અન્યાયી હતો. તેને પોતાના સુખની ચિંતા હતી, ક્યારેય પ્રજા માટે ક્યારેય વિચારતો ન હતો, અને એટલે એને એના મોટા ભાઈને ખૂબ નફરત કરતો હતો, અને ખૂબ જ ઈર્ષા હતી. અને એટલે એક વખત એ પાપીએ એક રાત્રે પોતાના મોટા ભાઈની હત્યા કરી, અને તેના શરીરને જંગલમાં લઈ ગયો. જંગલમાં જઈ એક પીપળાનું ઝાડ હતું, એની નીચે ખાડો ખોદી અને ત્યાં દાટી દીધા. આ અકાળ મૃત્યુને કારણે રાજા છે એ ભૂત યોનિમાં પ્રવેશ કરી ગયા, અને એને મુક્તિ નથી મળતી. એટલે એ પીપળાના વૃક્ષ ઉપર વાસ કરે છે, અને એ પીપળાના ઝાડ નીચે જે કોઈ રહે અથવા જે કોઈ નીકળે એને ખૂબ હેરાન કરે. આવી રીતે એ ભૂત બની દુષ્કર્મ કરવા લાગ્યો. ઘણા સમય પછી એક દિવસ ધૌમ્ય ઋષિ છે એ ત્યાંથી નીકળ્યા, અને એમણે જોયું, એની શક્તિ દ્વારા જોયું કે આ પીપળામાં કોઈ ભૂત છે, અને એ બધાને પરેશાન કરે છે. એટલે એણે એની આધ્યાત્મિક શક્તિ દ્વારા એને એના ભૂતકાળ વિશે જાણી લીધું, અને એને ખબર પડી કે આની કોઈ ક્ષતિ નથી, આની કોઈ ભૂલ નથી. એટલે એણે પોતાની શક્તિથી તે ભૂતના તોફાન પાછળનું કારણ સમજી લીધું. ઋષિ ખુશ થયા અને પીપળાના ઝાડ પરથી એને નીચે ઉતારી અને એને કહ્યું કે તારા ભાઈએ તારું ખૂન કર્યું, એટલે તું પ્રેત યોનિમાં પ્રવેશી ગયો અને ભૂત બન્યો. પણ હવે હું તને તારા જીવનનું જ્ઞાન શીખવું, એ તું સાંભળ. રાજાએ ઋષિ આગળથી બધી વાત સમજી અને કહ્યું કે તો હું આમાંથી મુક્ત થાઉં એવું મને કંઈ બતાવો. ત્યારે દયાળુ ઋષિએ એમને અપરા એકાદશીનું વ્રત રાખવા માટે કહ્યું, અને ભૂતને મુશ્કેલીમાંથી મુક્ત કરવા માટે પોતાનું પુણ્ય પણ અર્પણ કર્યું.
આ ગુણના પ્રભાવથી રાજાને ભૂત જગતમાંથી મુક્તિ મળી. ઋષિનો આભાર માની તેણે દિવ્ય શરીર ધારણ કર્યું અને જ્યારે એકાદશી આવી, અપરા એકાદશી આવી, ત્યારે તેણે તેનું વ્રત કર્યું અને બીજે દિવસે પારણા કર્યા તો ભગવાન નારાયણે એના ઉપર કૃપા વરસાવી અને વિષ્ણુ લોકમાં ગયા. હવે જોઈએ કે આપણે પૂજા વિધિમાં શું કરવું. તો બધી અગિયારસના જેમ જ પીળા વસ્ત્ર ઉપર પ્રભુની મૂર્તિ હોય, નારાયણ અને લક્ષ્મીજીની મૂર્તિ હોય તો એનું સ્થાપન કરવું. ઘણાના ઘરે મૂર્તિ નથી હોતી તો અગિયારસના દિવસે વિષ્ણુ સ્વરૂપ કળશ ઉપર શ્રીફળ પણ પધરાવવામાં આવે છે. આપણી શ્રદ્ધા હોય એટલું આપણે કરી શકીએ. ત્યારબાદ પૂજા વિધિ કરી અને સફેદ અને પીળા પુષ્પો ધરાવવા, ધૂપ દીવા કરવા, સફેદ અને પીળી મીઠાઈ ધરાવવી, માતા લક્ષ્મીને લાલ વસ્ત્ર, લાલ ફળ, ગુલાબનું ફૂલ અને અત્તર અર્પણ કરવું. માતા લક્ષ્મી છે એને સુગંધી દ્રવ્ય ખૂબ પસંદ હતું અને એનાથી લક્ષ્મીજી પ્રસન્ન થાય તો આપણા ઘરે પણ લક્ષ્મીજીનો વાસ થાય છે અને લક્ષ્મીજીનો વાસ હોય ત્યાં કોઈ વાતની કમી રહેતી નથી. એટલે આવી રીતે અપરા એકાદશીનું વ્રત છે એ ઘણું મહત્ત્વ ધરાવે છે. હવે આપણે જોઈએ કે આ એકાદશી ક્યારે છે, ક્યારે શરૂ થઈ અને ક્યારે પૂરી થાય છે. તો આ 11 છે એ 23 મે 2025ના દિવસે છે. એકાદશી તિથિનો પ્રારંભ છે 1:12 શરૂ થશે અને તે જ દિવસે રાત્રે 10:29 વાગ્યે સમાપ્ત થશે અને 24 તારીખે સવારમાં પારણા કરવાના 2 મુહૂર્ત સારા છે. એટલે બારસના દિવસે સવારના સમયે જ પારણા કરી લેવાનું મુહૂર્ત સારું છે. તો આ હતી અપરા એકાદશીની વાત અને તેના મહત્ત્વની વાત અને તિથિની વાત. તો ભાઈઓ અને બહેનો, આ એકાદશીની વાર્તા પણ તમને ગમી હશે. તમે સાંભળજો અને શેર પણ કરજો. તો અપરા એકાદશીના સૌને જય શ્રી કૃષ્ણ.